લગ્નના ત્રીજા દિવસે ખુશીઓનો દીવો બુઝાઈ ગયો. દુલ્હનની મહેંદી હજી હાથમાંથી ઉતરી પણ નહોતી કે પતિનો અકસ્માત થયો. તેના મગજ પર ગંભીર ઈજા થઈ અને તે કોમામાં જતો રહ્યો. જે દુલ્હન સપનાના મહેલો બનાવી રહી હતી તે અચાનક અંધકારમાં ડૂબી ગઈ. હું હજી સુધી એ રાત ભૂલી નથી શકી જ્યારે દરવાજે ટકોરા પડ્યા અને સામે ઉભેલા વિસ્તારના માણસનો અવાજ આવ્યો, જલ્દી હોસ્પિટલ ચાલો, તમારા પતિની ગાડીને ટક્કર વાગી છે. હોસ્પિટલ પહોંચતા જ ડોક્ટરે જે કંઈ કહ્યું તે મારા કાનમાં કાચની જેમ ઉતરી ગયો. ઈજા ગંભીર છે અને પ્રયત્ન કરી રહ્યા છે પણ તે ગહન કોમામાં છે. મારું માથું ચકરાઈ ગયું અને હું ત્યાં જમીન પર ઢળી પડી. સાસરિયાની નજર બદલાવા લાગી. સાસુએ નણંદ સાથે કાનમાં વાત કરતા કહ્યું, આ મનહૂસ પગલાવાળી છે. આના કારણે જ આ બધું થયું છે. 3 દિવસ પણ નથી વીત્યા અને આ દિવસ જોવો પડ્યો. મેં રડતા રડતા કહ્યું, માં, મારા પતિ સાજા થઈ જશે. તમે બસ મને એટલી પરવાનગી આપો કે હું હોસ્પિટલમાં તેમની દેખભાળ કરું. સાસુએ ગુસ્સેથી જવાબ આપ્યો, તેમના રૂમમાં બેસીને શું કરીશ? જે નસીબમાં લખ્યું છે તે જ થશે. અત્યારથી શોક કરવો છોડી દે. નણંદે મને સંવેદનહીન સમજીને મારી તરફ જોયું અને કહ્યું, ડ્રામા ન કરો. અહીં પહેલાથી જ બધા પરેશાન છે. હું ચૂપચાપ એક ખૂણામાં બેસી ગઈ. મારા હાથમાં હજી પણ એ જ કંગન હતા જે તેમણે મારા માટે પસંદ કર્યા હતા. પછીના થોડા અઠવાડિયા એક ભયાનક સ્વપ્નની જેમ હતા. સાસુ અને નણંદ 2 વાર મળવા જતા પણ તેમની મોટા ભાગની વાતચીત ડોક્ટર સાથે બિલ અને ખર્ચા વિશે થતી. મારી હાજરીને સંપૂર્ણપણે અવગણવામાં આવતી. એક સાંજે જ્યારે મેં સાસુને કહ્યું કે મને અંદર જઈને તેમની પાસે બેસવા દો તો તેમણે સખ્તાઈથી ના પાડી દીધી. તારા માટે અહીં જગ્યા નથી, તું ઘેર જા અને તેમના માટે પ્રાર્થનાઓ કર. તેઓ જાણતા હતા કે હું ઘરમાં હવે એકલી હોઈશ અને ત્યાં જ મારી એકલતા વધતી ગઈ. ઘરના વાતાવરણમાં એક વિચિત્ર તણાવ હતો. રસોડામાં વાસણોનો અવાજ પણ મેણા મારતો હોય એવો લાગતો. એક દિવસ જેઠાણીએ ખાવાનું લાવતા મારા સામે પ્લેટ ફેંકી દીધી અને ગુસ્સામાં કહ્યું, આમના પાછળ બહુ પૈસા લાગી રહ્યા છે. મને લાગે છે કે આ બધા પૈસા બરબાદ થશે. તારા જેવી સ્ત્રી માટે આટલી રાહ કોણ જુએ? મેં એક કોળિયો પણ ન ખાધો. આ એક એવી નવી પરીક્ષા હતી જેમાં ખુશીઓની કોઈ આશા દેખાતી નહોતી. એ રાતો જે પ્રેમ અને નિકટતાની ચાહમાં વીતવાની હતી તે હવે આંસુ અને પ્રાર્થનામાં વીતવા લાગી. હું ચૂપચાપ તેના રૂમમાં જતી જ્યાં અમારો પલંગ સજાવેલો હતો. તેની સુગંધ હજી પણ ત્યાં બાકી હતી. હું તેનું ઓશીકું છાતી સરસું લગાવતી અને મારા દિલની વાત જણાવતી. તમને યાદ છે તમે કહ્યું હતું કે આપણે આ 3 દિવસમાં કેટલી બધી વાતો કરીશું. એક દિવસ મેં ઘરમાં એક કવર જોયું જેના પર એક પ્રોપર્ટીના વેચાણના કાગળિયા હતા. મેં ગભરાઈને સાસુને પૂછ્યું, માં, શું છે? શું આપણને પૈસાની જરૂર છે? સાસુએ ગુસ્સાથી કહ્યું, હા, તારા કારણે અમારું ઘર વેચવું પડી રહ્યું છે જેથી તારા પતિની સારવાર થઈ શકે. પણ તારા જેવી સ્ત્રી માટે કોણ આટલો ત્યાગ આપે? મારા અસ્તિત્વમાં એક સનસનાટી દોડી ગઈ. મને મારા ઉપર એક તીવ્ર બોજ મહેસૂસ થયો. તેઓ પોતાનો ગુસ્સો મારા પર કાઢીને શાંત થઈ જતા. સમય પસાર થતો ગયો પણ પતિની હાલત ના બદલાઈ. મહિનાઓ અઠવાડિયામાં અને અઠવાડિયા મહિનાઓમાં બદલાઈ ગયા. હોસ્પિટલની જિંદગીથી પરિચિત થઈ ગઈ હતી. આ દરમિયાન એક બીજી યાતનાનો દરવાજો ખુલી ગયો. ઘરમાં બધાનો વ્યવહાર સખત થઈ ગયો હતો પરંતુ જેઠનો વ્યવહાર સૌથી અલગ હતો. તે હદથી વધારે મીઠો અને દયાળુ બનવાનો પ્રયાસ કરતો. જેઠ વારંવાર રૂમમાં આવવા લાગ્યો. ક્યારેક પાણીનું બહાનું, ક્યારેક પતિના જૂના બિલ જોવાનું બહાનું. એક દિવસ તે એક કિંમતી સોનાનો હાર લાવ્યો જે તેણે એક બ્રાન્ડેડ ડબ્બામાં રાખ્યો હતો. તેણે સ્મિત કરીને કહ્યું, તું એકલી કેમ રહે છે? હું તારી સાથે છું. હું તારા નાના ભાઈ જેવો છું. આ પહેરીને જો તારો રંગ ખીલી જશે અને તું આટલી ઉદાસ નહીં રહે. તેની આંખોમાં એવી ચમક હતી જેણે દિલ ધ્રુજાવી દીધું. મેં સખ્તાઈથી તે ડબ્બો પાછો આપ્યો અને કહ્યું, મને કોઈની જરૂર નથી, ના કોઈ ભેટની. જ્યાં સુધી મારા પતિ પાછા ના આવી જાય મારા માટે કોઈ ખુશી નથી. તમે કૃપા કરીને અહીંથી જાઓ અને મને એકલી છોડી દો. તે દર વખતે મારી વાતને હસીને ટાળી દેતો. તે પોતાની પત્ની પર જુલુમ કરતો અને મારા વખાણ કરતો. ક્યારેક રૂમની બહાર ઊભા રહીને નણંદને કહેતો, જુઓ ભાભી કેટલી સેવા કરનારી છે, આપણે બધાએ તેનું સન્માન કરવું જોઈએ.
તે જાણી જોઈને પોતાની પત્નીને બાળવાનો પ્રયત્ન કરતો અને આ બધું મારી યાતનામાં વધારો કરતો. ક્યારેક છુપાઈને મારા રૂમની બહાર ફળોની એક ટોપલી અને મોંઘી મીઠાઈ મૂકી જતો અને હું શરમજનક સ્થિતિમાં ડૂબી જતી. એકવાર મેં ટોપલી ઉઠાવીને પાછી તેના રૂમના દરવાજા પર મૂકી દીધી અને જેઠે સવારના નાસ્તામાં તેને સાસુ સામે મૂકી દીધી અને કહ્યું, મેં ભાભી માટે મોકલી હતી, તેમણે ના પાડી દીધી. કદાચ તે નારાજ છે. આ કૃત્યથી સાસુ મારાથી વધુ નારાજ થઈ ગયા અને તેમણે મને બોલાવીને કહ્યું, તું અમારા ઘરમાં રહે છે અને તારો વ્યવહાર સારો નથી. તે તારા જેઠ છે, તેમની સાથે આમ વાત ન કર. મારા માટે આ પરિસ્થિતિ સંભાળવી મુશ્કેલ બની ગઈ હતી. મારું દિલ ધ્રુજવા લાગતું કે આ બધું ક્યાં જઈને અટકશે અને મેં મજબૂર થઈને દરવાજા પર એક જૂની સ્ટોપર લગાવવાનું શરૂ કરી દીધું હતું. એક દિવસ જેઠ રાત્રે આવ્યો અને સ્ટોપર વગાડી. બહાર આવ, મારે તારી સાથે જરૂરી વાત કરવી છે. પતિનું બિલ વધારે આવ્યું છે. મેં અંદરથી કહ્યું, જે વાત હોય તે સવારે અજવાળામાં કરજો અને તે પણ સાસુની સામે. તેણે ફરી ધીમા અવાજે કહ્યું, હું તને તે બધું આપીશ જે તારો પતિ તને ન આપી શકતો હતો. તેનો આ શબ્દ મારા શરીરને પથ્થર બનાવી ગયો. મેં તે સમયથી રૂમમાં એક નાની છરી પોતાની પાસે રાખવાનું શરૂ કરી દીધું હતું કે જો તે જોર જુલમ કરે તો હું પોતાનો બચાવ કરી શકું. એક દિવસ તે અણધારી ક્ષણ આવી ગઈ જ્યારે જેઠની પત્નીએ તેને મારા રૂમમાંથી નીકળતા જોઈ લીધું. આ ખરેખર સવારનો સમય હતો જ્યારે તે રૂમમાં એ જોવા આવ્યો હતો કે શું હું હજી પણ સૂઈ રહી છું અને મેં સ્ટોપર નથી લગાવી. જેઠાણી જે આખી રાત જાગ્યા પછી સવારની ચા બનાવવા નીકળી હતી, તેણે તેને મારા દરવાજા પાસેથી ઝડપથી નીકળતા જોયો. સવાર થતાં જ આરોપોનો વરસાદ થયો. જેઠાણીએ બધાની સામે ચીસો પાડીને કહ્યું, તું એક બીમાર માણસના રૂમમાં ખરાબ કામ કરી રહી છે. મેં રાત્રે તારા જેઠને આના રૂમમાંથી નીકળતા જોયો. આની પાસે દર વખતે કિંમતી વસ્તુઓ ક્યાંથી આવી રહી છે. સાસુ અને નણંદ તરત જ ભેગા થઈ ગયા. મેં મારી પવિત્રતા સાબિત કરવાની કોશિશ કરી પણ મારો અવાજ કોઈ સુધી પહોંચી ન શક્યો. મેં કંઈ નથી કર્યું. મેં દરવાજો બંધ કરી દીધો હતો પરંતુ જેઠાણીએ આખું આકાશ માથે લીધું. હું ખચકાતી રહીને સફાઈ આપીને ઝઘડો કર્યો. જ્યારે જેઠે સાસુની સામે અત્યંત નિર્દોષ બનીને કહ્યું કે આ તો પોતે જ મને બોલાવી રહી હતી. આ પોતાના પતિથી ખુશ નથી. આ ઈચ્છે છે કે હું આની સાથે પ્રેમ કરું. હું તો ફક્ત સમજાવવા ગયો હતો ત્યારે હું અંદરથી તૂટી ગઈ. તે કપટી માણસ મારી ચૂપકીદીનો ફાયદો ઉઠાવી રહ્યો હતો. દિલમાં ફક્ત એક જ પ્રશ્ન ગુંજી રહ્યો હતો, હે ભગવાન, મારી કિસ્મતમાં આ બધું કેમ લખ્યું હતું? શું આ પરીક્ષાનો કોઈ અંત નથી? સાસુએ ગુસ્સાથી નિર્ણય સંભળાવ્યો, આને તરત જ પિયર મોકલો, નહીં તો અમારા દીકરાની જિંદગી જોખમમાં પડી જશે. અમે પહેલાથી જ ઘર વેચી દીધું છે. હવે આ અપમાન ન કારણે અમારો બીજો દીકરો પણ બરબાદ થઈ જશે. નણંદે દરવાજા પર ઊભા રહીને વિસ્તારના લોકોને બોલાવી લીધા અને ધીમેથી કહ્યું, આ અમારા ઘરની ઇજ્જત ખરાબ કરી રહી હતી. આ બધી ઘટનાઓ પછી સાસરિયાના ઘરમાં મારું રહેવું અશક્ય બની ગયું. એક પણ વ્યક્તિ મારી તરફ સહાનુભૂતિથી જોનારું ન હતું. સાસુએ મારો હાથ પકડ્યો, બેગ મારા હાથમાં પકડાવી અને કહ્યું, તારા પતિના ભાનમાં આવતા પહેલા તું અહીંથી ચાલી જા. હું નથી ઈચ્છતી કે તે આ બધા પછી પણ આ સ્ત્રીનો ચહેરો જુએ. મારી ચૂપકીદીને બધાએ મારી નબળાઈ સમજી લીધી. તેઓ સમજતા હતા કે હું ગુનેગાર છું, તેથી ચૂપ છું. સસરિયાનું વાતાવરણ વધુ પીડાદાયક બની ગયું અને હું અપમાનના બોજ નીચે દબાઈને મારું ઘર છોડવા મજબૂર થઈ ગઈ. હું નારાજ દિલ અને ખાલી આંખો સાથે પિયર પહોંચી. ઘરમાં દાખલ થતાં જ માએ મારો વેરવિખેર હાલ જોયો અને મને ગળે લગાવી. પણ તેમની આંખોમાં ચિંતાના ગાઢ વાદળો હતા. તે ધીમેથી પૂછી રહ્યા હતા, શું થયું બેટા, બધું બરાબર તો છે ને? મેં માત્ર રડીને કહ્યું, માં, મને કંઈ ન પૂછો, બસ મને અહીં રહેવા દો. ભાઈ ચૂપ રહ્યો. તે સમાચાર પહેલાથી સાંભળી ચૂક્યો હતો અને તેની ચૂપકીદીમાં સાસરિયાના આરોપોનો પડદો હતો. ભાભીના કપાળ પર ગુસ્સો હતો. હું ઈચ્છતી હતી કે અહીં શાંતિ મળે, પણ ભાભીએ આવતાની સાથે જ મારો સામાન એક તરફ ફેંક્યો અને મોઢું બગાડતા કહ્યું, તું તારી મુશ્કેલીઓ લઈને અહીં કેમ આવી ગઈ? શું તારો પતિ તને પાછી નહીં રાખે? અમારું ઘર પહેલાથી નાનું છે. અહીં કોઈ અન્ય પુરુષને બોલાવીને અમારી પ્રતિષ્ઠા ખરાબ ન કરતી. હું તને ચેતવણી આપું છું. તે વારંવાર મહેણા મારતી કે હું બોજ છું. મારે પણ બાળકો પેદા કરવાના છે. મારા બાળકોને અહીં રહેવાનું છે અને તારા કારણે મારો રૂમ પણ નાનો થઈ ગયો છે. મારું દિલ વધુ ભારે થતું ગયું. બીજા દિવસે સાસુનો ફોન ભાઈ પાસે આવ્યો. તે ફોન પર ચીસો પાડી રહ્યા હતા, જો તારી બહેન ફરી હોસ્પિટલ આવી તો હું બધી જગ્યાએ નિંદા કરી દઈશ.
અમારી ઇજ્જત પહેલાથી જ નીલામ થઈ ચૂકી છે. આ બધું ભાઈએ મને સંભળાવી દીધું અને કહ્યું કે તું ક્યાંય જતી નહીં. આના પછી હોસ્પિટલ જવા માટે મને જેઠની જરૂર પડતી હતી. તે જ એકમાત્ર વ્યક્તિ હતો જેને હોસ્પિટલમાં દાખલ થવાની પરવાનગી હતી, કારણ કે તે મોટો દીકરો હતો. પરંતુ હવે સાસુની ધમકીના કારણે ભાઈએ સખ્તાઈથી રોક લગાવી દીધી. હું તારા પતિની સેવા નથી કરી શકતો અને હું તને ત્યાં નહીં લઈ જાઉં. તારા કારણે મારી જિંદગી ખરાબ નથી કરવી. તું અહીં જ રહે અને મારા માટે કોઈ મુશ્કેલી ઊભી ના કર. અવ્યવહારે મને વધુ એકલી પાડી દીધી. ભાભીની યાતનાઓ દરરોજ વધતી જતી હતી. જ્યારે હું પથારી પર સૂતી હોઉં ત્યારે તે કહેતી, જ્યારથી તું આવી છે ઘરની રોટલી પણ ઓછી પડવા લાગી છે. આટલું બધું કેમ ખાય છે? તને તો તારા પતિની ચિંતા થવી જોઈએ. મારા જેઠ કોઈ રીતે ભાઈ મારફતે હોસ્પિટલના જરૂરી કાગળિયા લાવવાના બહાને મારી સાથે સંપર્ક જાળવી રાખતું. આ દરમિયાન જ્યારે મને પતિને જોવાની પરવાનગી ન મળી, હું દરેક નાની તકની શોધમાં રહેતી. એક દિવસ જેઠ પોતે મારા ઘરની બહાર આવીને ઊભો થઈ ગયો અને ભાઈને બોલવાને કહ્યું કે તારી બહેનને તેના પતિના ફોર્મ પર સહી કરવાની છે. હું તેને હોસ્પિટલ લઈ જઈ રહ્યો છું. ભાઈ ઝઘડો કરવા નહોતો માંગતો અને ચૂપ રહ્યો. આમ હોસ્પિટલ જવા માટે જેઠે મને ઘરમાંથી બહાર કાઢી, પરંતુ હોસ્પિટલ પહોંચતા પહેલા જ તેણે ગાડી એક તરફ રોકી દીધી. તને શું લાગે છે હું તને ત્યાં છોડવા આવ્યો છું? તે શૈતાની સ્મિત સાથે બોલ્યો, તારો પતિ કોમામાં છે અને તારા નસીબમાં પ્રેમ અને ખુશીઓ નથી. મારા અસ્તિત્વમાં ડરની દિવાલ ઊભી થઈ ગઈ. મેં જલ્દીથી બહાર નીકળવાની કોશિશ કરી, પણ તેને દરવાજા પર હાથ મૂકી દીધો અને કહ્યું, હું તને તે બધું આપી શકું છું જે તે સપનામાં પણ નથી વિચાર્યું. તે હોસ્પિટલના બહાને મને ક્યારેક પાર્ક, ક્યારેક રેસ્ટોરન્ટના છુપાયેલા ખૂણાઓ અને પછી શહેરની બહાર એક પ્રાઇવેટ હોટલમાં ગેટ સુધી લઈ જવા લાગ્યો. એક દિવસ તેણે એક જાણીતી હોટલ નજીક ગાડી રોકી અને કહ્યું, આ તારા માટે એક નવો ડ્રેસ છે, આ પહેરીને અંદર આવ, હું તારી રાહ જોઈશ. મેં તેને કહ્યું કે લોકો જોશે તો શું કહેશે? મારો પતિ પથારી પર પડ્યો છે અને હું તારી સાથે અહીં હોટલમાં ફરી રહી છું. મારે હોસ્પિટલ જવું છે. મેં આંખોમાં આંસુ લાવીને વિનંતી કરી, પણ તે કપટી હાસ્ય સાથે કહેતો, કોઈ નહીં જુએ અને કોઈએ જોયું પણ તો હું સંભાળી લઈશ. વળી તું પિયરમાં છે અને ત્યાં પણ તારા પર આરોપો લાગી ચૂક્યા છે. મારી વાત માન અને હું તને ખુશ રાખીશ. મેં તે ડ્રેસ પકડીને બારીમાંથી બહાર ફેંકી દીધો, જેનાથી તે ગુસ્સામાં લાલચોળ થઈ ગયો. તે આ સારું નથી કર્યું. તને મારો ગુસ્સો ખબર નથી. મેં કહ્યું, હું આનાથી વધારે કંઈક સાંભળી શકતી નથી. જો તે હવે મને હોસ્પિટલ ન પહોંચાડી તો હું આ જ રસ્તા પર બૂમો પાડીને લોકોને તારી સચ્ચાઈ જણાવી દઈશ. તે મારા આ પગલાથી ક્ષણે ગભરાઈ ગયો અને ગુસ્સાથી ભરાઈને ગાડી વાળી લીધી. તે દિવસે તેણે મને હોસ્પિટલ છોડી, પણ જતા જતા તેણે ધમકી આપી કે હું તને આટલી સરળતાથી નહીં છોડું. તારે મારી પાસે પાછા આવવું પડશે. હું ત્યાંથી મારા પતિના રૂમમાં ગઈ અને મશીનોના અવાજની વચ્ચે બેસીને રડવા લાગી. આ વાત પણ ખોટી નીકળી કે તે એકમાત્ર વ્યક્તિ હતો જેને પ્રવેશની પરવાનગી હતી. ખરેખર તે સાસુ સાથે મળીને મને દૂર રાખવા માંગતો હતો. જ્યારે નર્સે મને રૂમમાં જોઈ તો તે પરેશાન થઈ ગઈ અને મને પાછા જવાનું કહ્યું. મારામાં નિરાશાની આગ ભડકી ઉઠી. હું દરેક ક્ષણે ભગવાન પાસે આશ્રય માંગતી રહી કે તે મને આ શેતાની વૃત્તિના માણસથી મુક્તિ અપાવે. જેઠની વધતી જતી હિંમત અને પિયરના ઘરમાં ભાભીની કડવાશ મારા જીવનને બેવડી યાતના આપી રહી હતી. મારી માએ મારા માટે રાત્રે રૂમની વ્યવસ્થા કરી આપી હતી, જ્યાં મને સુવાનું કહેવામાં આવ્યું કે કદાચ હું જેઠની નજરથી દૂર થઈ જાઉં. પરંતુ તે રાત મારા જીવનનો સૌથી ભયાનક સમય લઈને આવી. રાતના લગભગ 2 વાગ્યા હશે. દરવાજા પર પહેલા હળવા ટકોરા પડ્યા, જેને મેં અવગણ્યા, પરંતુ પછી મને દરવાજાના તાળા તૂટવાનો અવાજ સંભળાયો. જેઠ ધીમેથી મારા રૂમમાં આવ્યો. તેના હાથમાં એક ગ્લવ્સ હતો અને ચહેરા પર એક જંગલી સ્મિત. હું તરત જ ઊભી થઈ ગઈ. મેં પલંગ પરથી નીચે ઉતરીને તેનો રસ્તો રોક્યો અને ચીસ પાડીને કહ્યું, ખબરદાર, નજીક ના આવતો. જો ત્યાં એક ઢગલું પણ આગળ વધાર્યું તો હું પોતાને ખતમ કરી નાખીશ અને તને ગુનેગાર જાહેર કરીશ. પરંતુ તે અંધ બની ચૂકેલો તે માણસ કાબુમાં નહોતો. તે મારા નજીક આવ્યો અને ઇજ્જત પર હાથ નાખવાની કોશિશ કરી. મેં મારી પૂરી તાકાત ભેગી કરી અને તેને ધક્કો માર્યો, જેથી તે પલંગ સાથે અથડાઈને પડ્યો. તેના પડવાનો આવાજ સાંભળીને ભાઈ અને ભાભી દોડતા અમારા રૂમમાં આવ્યા. જેઠે તકનો લાભ ઉઠાવ્યો અને પોતાના કપડાં થોડા વેર વિખેર કરીને ફર્શ પર બેસીને રડવા લાગ્યો. તેણે ચીસ પાડીને કહ્યું, આણે મને બોલાવ્યો હતો. આણે મને કહ્યું કે જો હું ન આવ્યો તો તે ઝેર ખાઈ લેશે.
હું તો ફક્ત સમજાવવા આવ્યો હતો. આણે મારા પર હુમલો કર્યો. નવાઈની વાત એ છે કે આરોપ મારા પર જ લાગ્યો. ભાઈએ, જે પહેલાથી જ સાસરિયાની વાતો સાંભળીને શંકામાં હતો, મારી વાત સાંભળ્યા વગર મને એક જોરદાર થપ્પડ મારી દીધી અને કહ્યું, તે અહીં પણ એ જ બધું શરૂ કરી દીધું? શું તું ઈચ્છે છે કે હું અપમાનિત થઈને મરી જાઉં? ભાભીએ તરત જ જેઠને ઉઠાવ્યો અને તેની તરફેણ કરતા કહ્યું, આ સ્ત્રી અમારી ઇજ્જત ખરાબ કરી દેશે. આને અહીંથી કાઢી મૂકો, નહીં તો હું અહીં નહીં રહું. બધાએ મને ખરાબ ભલું કહ્યું. ભાઈએ મારો હાથ પકડ્યો અને ઘસડીને ઘરની બહાર કાઢી મૂકી. દરવાજો જોરથી બંધ કરી દેવાયો. હું જમીન પર પડી ગઈ. ઠંડીની રાત હતી અને મારા શરીર પર ફક્ત એક ચાદર હતી. મને વિશ્વાસ નહોતો આવતો કે મેં મારા માતા પિતાના ઘરમાં પણ ઇજ્જત ગુમાવી દીધી છે. હું ત્યાં થોડી વાર બેસી રહી, આ આશા પર કે કોઈ દરવાજો ખોલશે, પણ અંદરથી ફક્ત સંપૂર્ણ શાંતિ છવાયેલી રહી. મેં રાત પિયરના દરવાજા સામે સડક પર વિતાવી. સવાર થતાં જ માની આંખ ખુલી અને તેમણે દરવાજો ખોલ્યો તો મને બહાર બેઠેલી જોઈ. તે તડપી ઉઠ્યા, મારો હાથ પકડ્યો અને ધીમેથી અંદર લઈ આવ્યા. જ્યારે ભાઈ અને ભાભી હજી સૂઈ રહ્યા હતા, માએ મને ફક્ત એટલું જ કહ્યું, હું તને ક્યાંય નહીં જવા દઉં, તું મારી પાસે રહીશ. આ જોઈને ભાભીનો ગુસ્સો વધી ગયો અને પછીના કેટલાક દિવસો તેમણે ઘરમાં તોફાન ઊભું કરી દીધું. જો આ સ્ત્રી અહીં રહેશે તો હું ખાવાનું નહીં બનાવું. આ અપશકુની આડ છે. આણે અમારી શાંતિ છીનવી લીધી છે. ભાભીએ મારા કારણે ઘણીવાર ભાઈ સાથે પણ ઝઘડો કર્યો, જેનાથી ભાઈ વધુ ચીડિયો થઈ ગયો. ભાઈ મૂક પ્રેક્ષક બની રહ્યો. તે પોતાની પત્ની અને બહેન વચ્ચે ફસાઈ ગયો હતો, પણ તેની ચૂપગીરી ખરેખર ભાભીનો સાથ આપી રહી હતી. મારી હાલત જોઈને તૂટતા ગયા. તેમના ચહેરા પર ઊંડી કરચલીઓ પડી ગઈ અને તે દરેક સમયે પરેશાન દેખાતા હતા. તે ધીમેથી મારી પાસે બેસતા હતા અને કહેતા હતા, ભગવાન બધું ઠીક કરી દેશે, તું ચિંતા ન કર. મેં એક દિવસ માની સામે રડવાનું શરૂ કરી દીધું. માં, મારો કોઈ વાંક નથી, તે બધા જૂઠું બોલી રહ્યા છે. માએ કહ્યું, હું જાણું છું, પણ હું શું કરું? મારો દીકરો મારું સાંભળતો નથી. એક રાત્રે ભાભીએ બધી હદો પાર કરી દીધી. તેણે મમ્મીની સામે બૂમ બરાડા પાડ્યા અને કહ્યું, તમારી દીકરીના કારણે અમારા ઘરમાં અશુભતા આવી ગઈ છે. આને તરત જ બહાર કાઢો. જો આ રાત અહીં રોકાય તો તે અમારા માટે ખરાબ થશે. ભાભીએ અહીં સુધી કહ્યું કે જો હું ન ગઈ તો તે પોતે ઘર છોડીને ચાલી જશે. માં આ આઘાત સહન ન કરી શક્યા. તેમનું હૃદય જોરથી ધબકવા લાગ્યું અને તે ત્યાં જ ડ્રોઈંગ રૂમના સોફા પર ઢળી પડ્યા. ભાઈ અને ભાભી ગભરાઈને હોસ્પિટલ લઈ ગયા, પણ અડધા રસ્તે જ તે હૃદયરોગના હુમલાથી અવસાન પામ્યા. ડોક્ટરે પુષ્ટિ કરી કે આઘાતના કારણે હાર્ટ એટેક આવ્યો હતો. મારી દુનિયા ઉજળી ગઈ. મારો એકમાત્ર આશરો મારી માં પણ મને છોડીને જતા રહ્યા. મારો ભાઈ, જે શર્મિંદો હતો કે દુઃખી, તેણે પણ વધારે સમય મારો સાથ ના આપ્યો અને ભાભીની તરફથી ચૂપ રહ્યો. માના અવસાન પછી ભાભીના વર્તન વધુ કડક થઈ ગયા. હવે તો તે ખુલ્લેઆમ મારા પર પોતાનો ગુસ્સો વ્યક્ત કરતી હતી. ભાભીએ રૂમની સફાઈનું બહાનું કરીને મારો સામાન બહાર કઢાવી દીધો અને મને કહ્યું કે તું સામાન બહાર મૂકી દે, હવે તું અહીંથી જા. એક દિવસ તેણે પોતાના રૂમની તપાસણીનું નાટક કર્યું અને બધાની સામે ચીસો પાડીને કહ્યું કે મારો સોનાનો લોકેટ ગુમ થઈ ગયો છે. તેણે સીધો મારા પર શક કર્યો અને કહ્યું, આ સ્ત્રી ચોર છે, આ જ લઈને ગઈ હશે. આની પાસે પૈસા નથી, આ જરૂર અમારો સામાન ચોરશે. આ લોકેટ તે જ હતું જે મારા પિતાએ માને આપ્યું હતું અને ભાભીને બહુ પ્રિય હતું. ભાઈની સામે જ મને અપમાનિત કરી અને કહ્યું, તું અહીં ચોર બનીને કેમ આવી છે? મારા ઘરમાંથી નીકળ. મેં તને કેટલી વાર કહ્યું હતું કે મને પરેશાન ન કર. મેં હાથ જોડીને કહ્યું, મેં કંઈ નથી લીધું. હું શપથ ખાઉં છું કે આ જૂઠ છે. પણ ભાઈએ ગુસ્સાથી કહ્યું, બસ કર, હું તને અહીં રાખી શકતો નથી. તારા કારણે મારી માં મરી ગયા છે. તું જા અને ક્યારે પાછી ના આવતી. ભાઈની આ વાત મારા દિલમાં કાંટાની જેમ ખૂંચી ગઈ. મારો પોતાનો ભાઈ, જે મને મારો છેલ્લો સહારો હતો, તે પણ મારાથી મોં ફેરવી ચૂક્યો હતો. ભાભીએ તરત જ મારો બેગ પકડ્યો જે ખાલી હતો અને મને ધક્કો મારીને દરવાજાની બહાર કાઢી મૂકી. હવે અમારા જીવનમાં શાંતિ આવી જશે. હું દરવાજા પર બેસીને રોડતી રહી. બહાર વરસાદ શરૂ થઈ ચૂક્યો હતો અને મારું શરીર પલળી રહ્યું હતું. મેં વિચાર્યું, શું મારા નસીબમાં બસ આ જ અપમાન અને પરીક્ષા લખાયેલી છે? મેં ઘણીવાર દરવાજો ખટખટાવ્યો, પણ કોઈને દયા ના આવી. ન ભાઈનો અવાજ આવ્યો, ન ભાભીનો.
મેં બેગ ઉઠાવ્યો અને ખાલી આંખોથી રસ્તા પર ચાલી પડી. મને એ પણ યાદ નહોતું કે હું ક્યાં જઈ રહી છું. બસ ચાલી રહી હતી. મેં વિચાર્યું કે હવે મારી પાસે એક જ વ્યક્તિ રહી ગયો છે જે કદાચ મને શાંતિ આપી શકે. નિરાશ અને વેરવિખેર હાલતમાં જોરદાર વરસાદમાં પલળતી હું શહેરની સડકો પર ચાલતી રહી. બસ ચાલવાની એક અર્થહીન ક્રિયા હતી. કલાકોની એકલતા ભરી અને હેતુ વગરની મુસાફરી પછી મને મારા પતિનું હોસ્પિટલ યાદ આવ્યું. મારા દિલમાં વિચાર આવ્યો કે હવે મારી પાસે એક જ આશરો બાકી છે. હું તેની પાસે જઈશ. દિલથી ઓછામાં ઓછું પતિ પાસે બેસીને ધરાઈને આંસુ વહાવી લઉં. તેની પાસે રહીને કદાચ મારો જીવ નીકળી જાય અને આ બધા દુઃખ સમાપ્ત થઈ જાય. જ્યારે હું હોસ્પિટલ પહોંચી તો મારી હાલત એવી હતી જાણે કોઈ ભૂત હોય. મારા કપડાં ભીના હતા, ચહેરા પર ધૂળ અને આંસુઓના નિશાન હતા. મેં કાઉન્ટર પર જઈને મારા પતિનું નામ લીધું. નર્સે મારી હાલત જોઈને દુઃખથી મારી તરફ જોયું. ત્યાં પહોંચતા જ સમાચાર મળ્યા કે તે થોડી વાર પહેલા જ મૃત્યુ પામ્યા છે. નર્સે ધીમા અવાજમાં પુષ્ટિ કરી, તેમનું અવસાન 1 કલાક પહેલા જ થઈ ગયું છે. તેમના અંગોએ કામ કરવાનું બંધ કરી દીધું હતું. તમારા સાસુ જરૂરી કાર્યવાહી માટે અંદર છે. આ સમાચાર સાંભળીને મારું શરીર એકવાર ફરી ધ્રુજી ગયું. પણ આ વખતે કોઈ ચીસ ન નીકળી, ના કોઈ રડવું આવ્યું. મારા શ્વાસ અટકવા લાગ્યા. એવું લાગ્યું જાણે જમીન મારા પગ નીચેથી નીકળી ગઈ હોય. હું એક પથ્થરની મૂર્તિ બની ગઈ. મારી અંદરની દુનિયા સંપૂર્ણપણે ખાલી થઈ ગઈ. મારા સાસુ બહાર આવ્યા અને મને જોઈને તીખા સ્વરે બોલ્યા, તો અહીં કેમ આવી છે? તારી અશુભતાએ આને શાંતિથી મરવા પણ ન દીધો. જા અહીંથી. હવે તેનો કોઈ સંબંધ તારી સાથે નથી. મેં તેમની વાત સાંભળી જ નહીં. હું ધીમે ધીમે મારા પતિના રૂમ તરફ આગળ વધવા લાગી. મને જોઈને રૂમની અંદરનો સ્ટાફ તરત બહાર નીકળી ગયો. હું તરફડતી પતિના શરીર પર ઢળી પડી અને ધીમે આવાજે કહ્યું, હું તમારા વગર કેવી રીતે જીવીશ? મેં તમારા માટે કેટલી રાહ જોઈ, કેટલું અપમાન સહન કર્યું અને તમે પણ મને છોડી ગયા. મેં તેમનો હાથ પકડ્યો જો ઠંડો પડી ચૂક્યો હતો. આ મારી જિંદગીનો છેલ્લો સમય હતો. હવે મારી પાસે ગુમાવવા માટે કાંઈ બચ્યું ન હતું. મેં તેમના શરીરને વળગીને મરી જવાની ઈચ્છા કરી, જ્યાં હવે કોઈ હલચલ ન હતી, કોઈ જીવન ન હતું. મેં ભાન ગુમાવી દીધું હતું. મારો હાથ પતિના ઠંડા શરીર પર હતો. રૂમમાં બસ મશીનોના ધીમા અવાજ અને મારી ડૂસકા હતા. અચાનક મને યાદ આવ્યું કે મારી માએ કહ્યું હતું કે મુશ્કેલ સમયમાં ગીતાનો પાઠ કરવો. મેં પતિનું માથું ખોળામાં રાખ્યું અને વાંચવાનું શરૂ કર્યું. મારો અવાજ નબળો હતો, પણ દરેક શબ્દ મારા દિલની ઊંડાઈઓથી નીકળી રહ્યો હતો. મારા ડૂસકા બંધ થઈ ગયા, આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા અને દિલમાંથી ફક્ત એક જ અવાજ નીકળી રહ્યો હતો, હે ભગવાન, મારી પાસે આના સિવાય કોઈ નથી. આને પાછો આપી દે. હું દરેક હાલતમાં તેની સેવા કરીશ. મને મારા ધીરજનો પુરસ્કાર દુનિયામાં આપી દે. સાસુ દરવાજા પર આવીને ઊભા હતા અને નર્સોને કહી રહ્યા હતા કે આને બહાર કાઢો. આ મરેલા માણસને પરેશાન કરી રહી છે. અચાનક પતિના શરીરના ભાગમાં સહેજ હલચલ થઈ. પહેલા મને લાગ્યું કે આ માત્ર મારો ભ્રમ છે, પણ પછી તેમની આંગળીઓએ મારો હાથ પર દબાણ કર્યું. મેં તરત વાંચવાનું રોકી દીધું અને ગભરાઈને તેમના ચહેરાને જોયો. તેમના ચહેરા પર એક સહેજ હલચલ થઈ. મેં જોરથી નર્સને બૂમ પાડી. ડોક્ટર અને નર્સો દોડતા રૂમમાં આવ્યા. મશીનોના મોનિટર જેના પર ફ્લેટ લાઇન હતી અચાનક ધીમે ધીમે લહેરો બતાવવા લાગ્યા. ડોક્ટરે આશ્ચર્યથી એકબીજા સામે જોયું અને કહ્યું, આ અશક્ય છે. દર્દી પાછા આવી રહ્યા છે. તેમના મગજે ફરીથી કામ કરવાનું શરૂ કરી દીધું છે. ડોક્ટરે મને પૂછ્યું, તમે શું કર્યું? મેં ફક્ત હાથ જોડીને આકાશ તરફ ઈશારો કર્યો. મેં માત્ર પ્રાર્થના કરી છે. મારી સાસુ અને નણંદ તે દરવાજા પર ઊભા હતા. તે આ ચમત્કાર જોઈને મૂંગા થઈ ગયા. આ ક્ષણ મારા માટે જીવનનો સૌથી મોટો ચમત્કાર હતો. મારી પ્રાર્થના સ્વીકાર થઈ ચૂકી હતી. મારા ધીરજની પરીક્ષા પૂરી થઈ ગઈ હતી અને ભગવાને મને મારો પતિ પાછો આપી દીધો હતો. ડોક્ટરે મને કહ્યું, આ એક ચમત્કાર છે. તમે તેમની પાસે બેસો. તમે તેમના માટે શક્તિનો સ્ત્રોત છો. પતિના ભાનમાં આવ્યા પછીના થોડા દિવસો મારા માટે નવા જીવન જેવા હતા. જોકે તે હજી પણ નબળા હતા. ડોક્ટરે કહ્યું કે ચમત્કારિક રીતે તે સાજા થઈ રહ્યા છે. ભાનમાં આવીને સૌથી પહેલા તેમણે મારો હાથ પકડ્યો. જ્યારે મેં તેમને તે બધી કહાણી સંભળાવી કે કોમા દરમિયાન મારી સાથે શું શું થયું, સાસરિયાના મહેણા, જેઠની ઘૃણાસ્પદ હરકતો, જેઠાણીનો આરોપ, માનું મૃત્યુ અને ભાઈનો ઉદાસીનતાનો વ્યવહાર, તો તે ચૂપ રહ્યા. તેમની આંખમાં ભીનાશ હતી. સાસુ અને જેઠ હોસ્પિટલ આવ્યા તો પતિએ તેમને અંદર આવવાની ના પાડી દીધી. તેણે નર્સને બોલાવીને કહ્યું, હું
હું આ લોકો સાથે કોઈ સંબંધ રાખવા માંગતો નથી. આ મારી પત્નીને તકલીફ આપી રહ્યા હતા. તેમણે મારો હાથ પકડ્યો અને કહ્યું, હવે બધું બરાબર થઈ જશે. આપણે અહીંથી દૂર એક નવી દુનિયા બનાવીશું. મારે તારા ત્યાગનો બદલો આપવો છે. સારવાર પૂરી થયા પછી હોસ્પિટલમાંથી રજા મળતા તેમણે સીધા એક મિત્રના ઘરે જવાનો નિર્ણય કર્યો, જે બીજા શહેરમાં રહેતો હતો. તે મિત્ર રાજેશની મદદથી તેમણે તરત જ શહેર છોડી દીધું. રાજેશે માત્ર અમને એક ભાડાનું નાનું ઘર શોધી આપ્યું એટલું જ નહીં, પણ પોતાની કંપનીમાં પણ એક સારી નોકરી અપાવી દીધી. રાજેશે કહ્યું, તમે ઘણા દુઃખ સહન કર્યા છે. હવે તમારા માટે ખુશીનો સમય છે. ધીમે ધીમે જિંદગી ખુશીઓ તરફ પાછી ફરવા લાગી. નવું શહેર, નવું ઘર અને નવી આશા. અમે એક નવી શરૂઆતથી બધું શરૂ કર્યું. પતિએ બધા સંબંધો સાથે નાતો તોડી નાખ્યો અને મારી સાથે એક સાદા જીવનનો આરંભ કર્યો. પહેલા મહિનાના પગારમાંથી તે મારા માટે ફૂલો અને એક નાની સોનાની બુટ્ટી લાવ્યા અને કહ્યું, હું તને તે બધું પાછું આપીશ જે તે ગુમાવી દીધું હતું. મેં તેમના હાથમાંથી બુટ્ટી લીધી અને કહ્યું, મને બસ તમે પાછા મળી ગયા એ જ મારા માટે બધું છે. હું વર્ષોના દુઃખ ભૂલીને નવા સપના જોવા લાગી. નાની નાની વસ્તુઓમાં ખુશી લાગ્યા. હોસ્પિટલની યાદો ધીમે ધીમે ઝાંખી પડવી લાગી. નવા શહેરમાં અમારા જીવનને એક શાંતિપૂર્ણ વળાંક લઈ લીધો હતો. પતિ પોતાની નવી નોકરીમાં ખૂબ મહેનત કરી રહ્યા હતા અને હું ઘર સંભાળતી હતી. પતિ હંમેશા મને હસાવવાનો પ્રયત્ન કરતા અને કહેતા, મેં તને કેટલા મુશ્કેલ સમયમાં છોડી દીધી હતી, તે છતાંય મારી રાહ જોઈ. મેં જવાબ આપ્યો, પ્રેમ ક્યારે રાહ જોવાનું છોડતો નથી. કેટલાક મહિનાઓ પછી ભગવાને મને માં બનવાના સારા સમાચાર આપ્યા. આ સમાચાર અમારા માટે કોઈ બીજા ચમત્કારથી ઓછા નહોતા. મેં સૌથી પહેલા મારી એક નવી મિત્ર નેહલને આ વાત જણાવી, જે મારા પડોશમાં રહેતી હતી. પતિ જ્યારે સાંજે ઘરે આવ્યા તો મેં તેમની સામે ફૂલોનો ગુસ્તો મૂક્યો અને કહ્યું, તમને એક ખૂબ મોટી ખુશખબર આપવાની છે. મારા પતિની આંખોમાં એક એવી ચમક આવી ગઈ જે મેં પહેલા ક્યારેય જોઈ નહોતી. પતિએ બાળકની તૈયારી માટે વધુ મહેનત શરૂ કરી દીધી અને એક પાર્ટ ટાઈમ નોકરી પણ પકડી લીધી. મારા દિલમાં શાંતિ ઉતરવા લાગી કે કદાચ હવે અંધારામાં સમાપ્ત થઈ ગયા છે. મારા જીવનમાં તે દિવસો પાછા આવી ગયા હતા જેના મેં લગ્નની રાત્રે સપના જોયા હતા. પરંતુ જીવનની પરીક્ષાઓ હજી બાકી હતી. જોકે હું સમજતી હતી કે બધું સમાપ્ત થઈ ગયું છે. પતિએ બાળકોના સારા ભવિષ્ય માટે સાંજે કમ્પ્યુટર કોર્સ પણ શરૂ કરી દીધો અને અમે બંને મળીને એક ઉજ્જવળ આવતીકાલની તૈયારીમાં વ્યસ્ત થઈ ગયા. હું ગર્ભવતી હતી અને મારા માટે ડોક્ટર પાસે નિયમિત જવું જરૂરી હતું. એક દિવસ હું પતિ સાથે ડોક્ટર પાસે ગઈ, જે શહેરની એક મોટી પ્રાઇવેટ હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરતા હતા. અમે અમારો નંબર આવવાની રાહ જોઈ રહ્યા હતા કે કોરિડોરમાં અચાનક મને એક જાણીતો ચહેરો દેખાયો. મારા દિલના ધબકારા વધી ગયા. આ મારી જેઠાણી હતી. તે અચાનક મારી જેઠાણી સામે આવી ગઈ, પણ આ તે જેઠાણી નહોતી જે હસીને મને મેળા મારતી હતી અને દરેક સમયે સજેલા કપડામાં રહેતી હતી. તેની હાલત બહુ ખરાબ હતી. કપડાં મેલા, જાણે ઘણા દિવસોથી ન બદલાયા હોય. ચહેરો કાળો પડી ગયો હતો અને આંખોની ફરતે ઘેરા કાળા કુંડાળા હતા. તેના વાળ વેરવિખેર હતા અને હાથમાં એક જૂની પ્લાસ્ટિકની થેલી હતી. તે કોઈ નર્સ સાથે ઝઘડો કરી રહી હતી. મને જોતા તે થંભી ગઈ. તેના ચહેરા પર એક અજીબ ડર છવાઈ ગયો. તેણે મને ઓળખી લીધી અને ઝડપથી મારા પગમાં પડી ગઈ, જેનાથી તેની થેલી ફર્શ પર વેરવિખેર થઈ ગઈ. તે રડતા રડતા બોલી, મને માફ કરી દો, મારી સાથે ખરાબ થયું છે. તમે સાચું કહેતા હતા. મેં તમારા પર ખોટો આરોપ લગાવ્યો હતો. તેના ઢૂસકા બંધાઈ ગયા હતા અને તે જોર જોરથી પોતાનું માથું ફર્શ પર મારવા લાગી. પતિએ મને સંભાળી અને જેઠાણીને ઉઠાવવાની કોશિશ કરી. તેણે રડતા રડતા કહ્યું, મારો પતિ પાગલ થઈ ગયો છે. તેણે ઘરના બધા પૈસા જુગારમાં ઉડાવી દીધા અને પછી ભ્રમમાં આવીને બધાને મારવાનો પ્રયત્ન કરે છે. હવે તેને હોસ્પિટલના એક નાના રૂમમાં સાંકળોથી બાંધેલો છે. એક પળ માટે મારા શ્વાસ રોકાઈ ગયા. તેણે વધુમાં જણાવ્યું કે સાસુ પણ ખૂબ બીમાર છે અને તેમને લકવો થઈ ગયો છે. તે પણ પથારીવશ થઈ ચૂક્યા છે. તે બધા પોતાના ઘર અને સંપત્તિથી વંચિત થઈ ચૂક્યા હતા. મને તે દિવસ યાદ આવ્યો જ્યારે તેણે મારા પર ચરિત્રહીનતાનો ખોટો આરોપ લગાવ્યો હતો. મારી સામે ભૂતકાળની બધી કડવાશ એક ફિલ્મની જેમ ફરવા લાગી.
જેઠની કપટ, જેઠાણીનો આરોપ, સાસુનું અપમાન, માનું મૃત્યુ, પિયરથી બેઘર થવું, બધું યાદ આવી ગયું. મારી આંખોમાં પણ આંસુ આવી ગયા, પરંતુ આ આંસુ દુઃખના નહીં પણ આભારની લાગણીના હતા. મેં દિલને મજબૂત કર્યું અને જેઠાણીને કહ્યું, ઉઠ, તને તારી ભૂલોનો અહેસાસ થઈ ગયો છે. ભગવાન તને માફ કરે. મેં આંખો બંધ કરી લીધી. પતિએ મારા ખભા પર હાથ મૂક્યો, જે મારા તરફ પ્રેમ અને ગર્વથી જોઈ રહ્યા હતા. પતિએ જેઠાણીને થોડા રૂપિયા આપ્યા અને કહ્યું, તમે તમારા પતિની સારી સંભાળ રાખજો. ભગવાન તરફથી સજા મળી ચૂકી છે. હવે તમે તેમને સંભાળો. મેં મારા પતિનો હાથ પકડ્યો. અમે બંને હસ્યા અને ડોક્ટરના રૂમ તરફ આગળ વધી ગયા. તે દુઃખ, તે અપમાન અને તે બધી પીડા હવે ફક્ત એક જૂની વાર્તા હતા. આ માત્ર એક નવી સફરની શરૂઆત નહોતી, પણ મારા વિશ્વાસનું પણ મજબૂત થવું હતું કે ભગવાન હંમેશા ધીરજ રાખનારાઓનો સાથ આપે છે. જેમ જ જેઠાણી અને તેના કુટુંબનો દુઃખદ અંત સામે આવ્યો, મેં અને મારા પતિએ આ વાતને અમારી નવી જિંદગીનો ભાગ ન બનવા દીધી. અમે અમારું સંપૂર્ણ ધ્યાન આવનારી ખુશી પર લગાવ્યું. ગર્ભાવસ્થાના છેલ્લા મહિનાઓ ખૂબ સુંદર પસાર થયા. પતિએ પોતાની પાર્ટ ટાઈમ નોકરી છોડી દીધી, જેથી તે મારી સાથે વધુ સમય વિતાવી શકે અને મારા દિલને શાંતિ મળી. તેમણે કહ્યું, તે મારા માટે ખૂબ તકલીફ ઉઠાવી છે. હવે આરામ તારો હક છે. નિર્ધારિત સમયે મને પ્રસૂતિ માટે હોસ્પિટલ લઈ જવામાં આવી અને અમારા જીવનમાં એક સુંદર પુત્રનો જન્મ થયો. પતિની આંખોમાં પહેલીવાર આંસુ આવ્યા, પણ તે ખુશીના આંસુ હતા. તે મને એક સંપૂર્ણ માણસ બનાવી દીધો. તેમણે મારા કાનમાં ધીમા અવાજે કહ્યું, અમે તેનું નામ ધવલ રાખ્યું. અમારું નવું અને સાદું જીવન ખૂબ શાંતિપૂર્ણ હતું, પરંતુ ભૂતકાળનો પડછાયો સંપૂર્ણપણે ખતમ નહોતો થયો. એક દિવસ અમે ધવલ માટે એક ખાસ રમકડાની શોધમાં શહેરના એક મોટા બજારમાં ગયા હતા. જ્યારે અમે એક ગલીમાંથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે મને રસ્તાની બીજી તરફ મારી નણંદ જેવી એક સ્ત્રી દેખાઈ. તે ખૂબ જ દુબળી, પાતળી અને પરેશાન હાલતમાં લાગી રહી હતી અને એક ટેબલ પાસે ઊભી હતી, જાણે કોઈ વસ્તુની રાહ જોઈ રહી હોય. મારું દિલ જોરથી ધબક્યું. મારા હાથમાંથી ધવલનું રમકડું પડી ગયું. મારા ચહેરા પર ડરના ચિહ્નો જોઈને પતિએ તરત મારો હાથ પકડ્યો. શું થયું? તેમણે પૂછ્યું. મેં ડરતા ડરતા તે તરફ ઈશારો કર્યો. પતિએ એક નજર તે સ્ત્રીને જોઈ, જે ચોક્કસપણે મારી નણંદ જ હતી, પણ હવે તે કોઈ ભિખારણ જેવી લાગી રહી હતી. પતિએ તરત મને ખેંચીને કહ્યું, જલ્દી ચાલ, આપણે આ દિશામાં નથી જવું. આ લોકો માટે કોઈ જગ્યા નથી જ્યાં આપણે છીએ. અમે ઝડપથી ત્યાંથી નીકળી ગયા. આ ઘટનાઓ મને યાદ અપાવ્યું કે અમારો ભૂતકાળ એક ભૂતની જેમ છે, જે કોઈ પણ સમય પ્રકટ થઈ શકે છે. મને થોડા સમય માટે ખૂબ અશાંતિ મહેસૂસ થઈ. મેં રાત્રે પતિને કહ્યું, શું આ બધું ખરેખર ક્યારે ખતમ થશે? પતિએ કહ્યું, ખતમ થશે. પતિએ કહ્યું, ખતમ થઈ ચૂક્યું છે. આપણે આ લોકો માટે મરી ચૂક્યા છીએ. હવે આપણી દુનિયા ધવલ છે અને આપણે આ દુનિયામાં તેમને દખલ નહીં થવા દઈએ. આપણે મજબૂત રહેવાનું છે. સમય એક શાંતિપૂર્ણ નદીની જેમ વહેતો રહ્યો. 6 વર્ષ વીતી ગયા. ધવલ હવે એક બુદ્ધિશાળી અને તોફાની બાળક બની ચૂક્યો હતો, જેની વાતો અને હાસ્યથી અમારું નાનું ઘર ગૂંજતું રહેતું હતું. પોતાના મિત્ર રાજેશ સાથે મળીને તેમણે આખરે એક નાની IT કન્સલ્ટન્સી ફર્મ શરૂ કરી. આ કામમાં મોટી મહેનતની જરૂર હતી. આવનારા પતિ મોઢે સુધી કામ કરતા, પણ આ વખતે ફરક એ હતો કે આ મહેનત કોઈ બીજા માટે નહીં, પણ અમારા પોતાના ભવિષ્ય માટે હતી. પતિની કંપની ઝડપથી પ્રગતિ કરી રહી હતી. મેં મારા પાડોશમાં ઘેર જ હેન્ડીક્રાફ્ટ અને હોમમેડ ફૂડનો એક નાનો વ્યવસાય શરૂ કર્યો. શરૂઆતમાં માત્ર નિહલ અને તેના મિત્રો જ મારા ગ્રાહક હતા, પણ મારી મહેનત અને ખાવાના સ્વાદે જલ્દી જ મને આખા મોહલ્લામાં પ્રખ્યાત કરી દીધી. આ નાનું કામ માત્ર મને આર્થિક રીતે મજબૂત કરી રહ્યું ન હતું, પણ મને એક નવી ઓળખ પણ આપી રહ્યું હતું. હું માત્ર કોઈની પત્ની કે માતા નહોતી, પણ એક સફળ વેપારી સ્ત્રી હતી. પતિ હંમેશા મારા કામના વખાણ કરતા અને મારા દરેક ઓર્ડરને સમયસર પહોંચાડવામાં મદદ કરતા. જીવનમાં શાંતિ અને સફળતા આવી ગયા. જો 6 વર્ષની અથક મહેનત પછી અમારો વ્યવસાય ખૂબ સારી રીતે સ્થાપિત થઈ ચૂક્યો હતો. એક સવારે જ્યારે પતિ ઓફિસ જઈ ચૂક્યા હતા, ઘરની ઘંટડી વાગી. મેં દરવાજો ખોલ્યો તો સામે મારો ભાઈ ઊભો હતો. તેના ચહેરા પર થાક, શરમ અને સૌથી ઉપર લાચારીની રેખાઓ સ્પષ્ટ દેખાતી હતી. તે જૂના મેલા કપડામાં હતો અને વેરવિખેર લાગી રહ્યો હતો. તેણે મને જોઈ અને આંખોમાં આંસુ આવી ગયા.
તું અહીં છે, હું તને ક્યારથી શોધી રહ્યો છું. તે ઝડપથી અંદર આવવાની કોશિશ કરવા લાગ્યો, પણ મેં દરવાજા પર હાથ રાખીને તેને રોક્યો. મારા દિલમાં એક તીવ્ર પીડા ઉઠી. આ એ જ વ્યક્તિ હતો જેણે મને વરસાદની રાત્રે ઘરમાંથી બહાર ધક્કો માર્યો હતો. તું કેમ આવ્યો છે અહીં? મારા અવાજમાં એક ઊંડી ઠંડક હતી. હું તારી માફી માંગવા આવ્યો છું. મારી પત્નીએ મને જણાવ્યું હતું કે તું ચોર નહોતી અને તેણે તને અપમાનિત કરીને ખોટું કર્યું. તે હવે પોતે ખૂબ પરેશાન છે. તે જમીન તરફ જોતા બોલ્યો. તેના અવાજમાં સચ્ચાઈ હતી, પણ તેની ભાવનામાં ક્યાંક ને ક્યાંક સ્વાર્થની ઝળક હતી. તારા કારણે અમારી માં મરી ગયા હતા અને તે મને કલંકિત કરીને રસ્તા પર છોડી દીધો હતો. મારી આંખોમાં પણ આંસુ આવી ગયા. તારા આ એક ખોટા નિર્ણયે મારી આખી દુનિયા છીનવી લીધી હતી. તે મને તે જેઠના હવાલે કરી દીધો હતો, જે મારી ઇજ્જત પર હાથ નાખવા માંગતો હતો. તે જ વખતે પતિ પાછા આવી ગયા. કદાચ તે કંઈક ભૂલી ગયા હતા. તેમણે ભાઈને જોયો તો તેમની આંખોમાં સખત ગુસ્સો આવી ગયો. પતિએ આગળ વધીને મારો હાથ પકડ્યો અને ભાઈને કહ્યું, તું અહીં શું કરી રહ્યો છે? તને કોણે પરવાનગી આપી અમારી જિંદગીમાં પાછો આવવાની? ભાઈએ હાથ જોડ્યા અને વિનંતી કરી, બેન, મને માફ કરી દો અને ભાઈ, મને એક તક આપો. મેં સાંભળ્યું છે કે તમારું કામ ખૂબ સારું ચાલી રહ્યું છે. હું બેરોજગાર છું. મારી મદદ કરી દો. મેં પતિનો હાથ પકડ્યો અને એક ઊંડો શ્વાસ લીધો. જો ભાઈ, હું તને તે દરેક વાત માટે માફ કરું છું જ્યાં તે મારી સાથે કરી, કારણ કે તું મારી માનો દીકરો છે, પણ તે મારી જિંદગી નહીં, મારી માં છીનવી લીધી હતી અને આ દર્દને હું ક્યારે ભૂલી શકીશ નહીં. મેં સ્પષ્ટ કર્યું કે મારો અને મારા પતિનો તારા જીવનમાં હવે કોઈ ભાગ બાકી રહ્યો નથી. અમે આટલી મુશ્કેલીથી આ જિંદગી બનાવી છે. અહીં કોઈ નફરત, કોઈ ઝેર નથી અને હું હવે તને આ શાંતિને બરબાદ નહીં કરવા દઉં. પતિએ ખિસ્સામાંથી થોડા રકમ કાઢી અને તેને ભાઈ તરફ લંબાવી. આ રાખ, આ એક વખતની મદદ છે ને તે ફક્ત એટલા માટે કે તું મારી પત્નીનો ભાઈ છે. હવે જા અને ક્યારેય પાછો ના આવતો. અમે તારા માટે હંમેશા પ્રાર્થના કરીશું કે તને કોઈ બીજો સારો રસ્તો મળી જાય. ભાઈની આંખોમાં અપમાન હતું, પણ તે કોઈ દલીલ ન આપી શક્યો. તે પૈસા લઈને કંઈ પણ કહ્યા વિના ચાલ્યો ગયો. મેં દરવાજો બંધ કરી દીધો અને પતિના ગળે લાગીને રડી પડી. આ અંતિમ નિર્ણય ખૂબ મુશ્કેલ હતો, પણ જરૂરી હતો. આ મારા ધીરજનું છેલ્લું પુરસ્કાર હતું, જ્યાં મેં બદલો લેવાને બદલે શાંતિને પસંદ કરી. તે દિવસ પછી અમે ક્યારે પાછળ વળીને જોયું નથી. અમારું ઘર, અમારું બાળક અને અમારો પ્રેમ જ અમારી સૌથી મોટી સંપત્તિ હતા. તો મિત્રો, આજની આ વાર્તા તમને કેવી લાગી? કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. જો તમને વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને વધુમાં વધુ શેર પણ કરજો. આવી જ નવી રસપ્રદ વાર્તાઓ સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને હા, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી તમે અમારી કોઈ પણ વાર્તા ચૂકશો નહીં. આપણે ફરી મળીશું એક નવી વાર્તા સાથે. તમારો ખૂબ ખૂબ આભાર.